નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીની બંનેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સોનું માર્કેટમાં ફરીથી હવે ધીમી ગતિએ ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો શું આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં? અને ખાસ કરીને વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો, ચાંદીની કિંમતોમાં જે ભયંકર વધારો નોંધાઈ રહ્યો હતો એ વધતા સોના ચાંદીના ભાવમાં બ્રેક લાગતી જોવા મળી રહી છે। તો જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો હાલ વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાયો છે। હવે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરના આજના તાજા ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો, છેલ્લા એક જ અઠવાડિયાની અંદર સોનાની કિંમતોની વાત કરીએ તો 7,000 થી પણ વધુનો વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતોમાં 30,000 થી પણ વધારો થયો છે। તો હવે અચાનકથી માર્કેટમાં સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો લોકોને નવી આશા જાગી રહી છે કે હવે 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો, સોનાના ભાવ ઘટવાની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના અનેક શહેરોમાં સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો છે। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,944 માં, જ્યારે 10 ગ્રામ 1,29,440 માં, જ્યારે 100 ગ્રામ 12,94,400 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનામાં આજે ઘટાડો। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 14,121 માં, જ્યારે 10 ગ્રામ 1,41,210 માં, જ્યારે 100 ગ્રામ 14,12,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, માર્કેટમાં ચાંદી પણ ક્રેશ થતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, ચાંદીના ભાવની વાત કરીએ તો આજે માર્કેટમાં 1 ગ્રામ ચાંદીની કિંમત ઘટીને 250 માં, જ્યારે 10 ગ્રામ 2,509 માં, જ્યારે 100 ગ્રામ 25,090 માં અને 1 કિલો 2,50,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો, શું હજુ પણ આવી જ રીતે ઘટાડો સોનાના ભાવમાં જોવા મળશે? તો ખાસ કરીને સોનાના ભાવમાં રોકાણકારોની વધતી માંગને લઈને સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી। જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા હતા, પરંતુ આજરોજની વાત કરીએ તો મિત્રો, માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ચાંદીની કિંમતોમાં જે ઘટાડો નોંધાઈ રહ્યો છે એ આગામી દિવસોમાં ઘટી શકે છે। તો ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો કેવી રીતે આવી શકે છે જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો, ખાસ કરીને ચાંદીની માંગ મજબૂત બની રહી છે, કારણ કે ચાંદીનો ઉપયોગ જે છે એ સતત વધી રહ્યો છે। જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં અને ઘણા બધા ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ મજબૂત થઈ રહી છે। અને દાખલા તરીકે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો, આગામી દિવસો દરમિયાન ખાસ કરીને ઈવી બાઇક બનાવવામાં જેમ કે બીજી કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો ચાંદીની માંગ એકદમથી ઘટી શકે છે અને માર્કેટમાં ચાંદી ક્રેશ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોનાના ભાવમાં વધારો થવાના પરિબળોની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો, વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા પણ કિંમતી ધાતુઓની વધુ માત્રામાં ખરીદી કરવામાં આવી રહી છે, જેનાથી સોનાની માંગ સતત વધી રહી છે। અને 2026 એટલે કે નવા વર્ષ દરમિયાન સોનાની માર્કેટ જે છે એ ક્રેશ થશે તો લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, 2025 જે છે એ રોકાણકારો માટે ઐતિહાસિક વર્ષ સાબિત થયું છે, કારણ કે સોનાના ભાવમાં વધારો એ રોકાણકારોને શેર બજારથી દૂર કરીને આ કિંમતી ધાતુઓ તરફ ધકેલી દીધા છે। જી હા મિત્રો, શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના પણ રોકાણ
રોકાણકારો જે છે એ પોતાના સતત પ્રોફિટ માટે હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે અને આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં પણ સોનાની માંગ વધી રહી છે તો ખાસ કરીને રોકાણકારો દ્વારા સતત સોનું ખરીદવામાં આવી રહ્યું છે। તો નિષ્ણાંતોના મતે આ રેકોર્ડ વધારા પાછળ ઘણા બધા વૈશ્વિક કારણો પણ જવાબદાર છે। જેમ કે વાત કરીએ તો મિત્રો વિશ્વભરમાં કેન્દ્રીય બેંકોની ભારે ખરીદી, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ ચાંદીની માંગ વધી રહી છે અને યુએસ ટેરિફ વધારો જે વૈશ્વિક અર્થતંત્ર વિશે અનિશ્ચિતતા ઊભી થઈ, જેના કારણે રોકાણકારો સલામત સ્વર્ગ તરીકે સોનાને માની રહ્યા છે અને સૌથી કિંમતી ધાતુમાં લોકો દિવસે ને દિવસે રોકાણ કરતા જોવા મળી રહ્યા છે। તો હવે ખાસ કરીને એક નવા જ ટાર્ગેટની માહિતી મેળવી લઈએ તો મિત્રો હવે આ 2025 પૂર્ણ થવા આવ્યું છે તો 2026 દરમિયાન સોના અને ચાંદીનું કેવું પ્રદર્શન રહેશે જેની થોડી માહિતી મેળવી લઈએ તો નિષ્ણાંતો માને છે કે 2026માં બંને ધાતુઓના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત રહી શકે છે। જો કે વળતરની દ્રષ્ટિએ વાત કરીએ તો મિત્રો 2025 જેટલું મજબૂત નહીં હોય, 2026માં સોનાની કિંમતોમાં ઘટાડો પણ આવી શકે છે, પરંતુ સોનાને સ્થિર વળતર ઓછા સમયે જોખમો અત્યારે ટાળવામાં આવી રહ્યા છે। જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનાની ખરીદી કરી રહ્યા છો તો 2026 દરમિયાન પણ પ્રોફિટ મળી રહેશે જે શક્ય છે। તો ભૂરાજકીય તણાવ જેની સાથે નબળો ડોલર અને ETF માં રોકાણકારો સોનાને ટેકો આપે છે, જેની અપેક્ષાના લીધે સોનાના ભાવ જે છે એ ઉછળતા પણ જોવા મળી રહ્યા છે। તેવી જ રીતે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીમાં વધુ જોખમ જોવા મળી રહ્યું છે, પરંતુ વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતો ચાંદી પણ વધુ તેજીવાળા દેખાય છે, કારણ કે ચાંદીની કિંમતોમાં ધાતુઓમાં ઔદ્યોગિક અને વૈશ્વિક લેવલે ચાંદીની માંગ વધી રહી છે અને આવી જ રીતે જો ચાંદીની માંગમાં વધારો જોવા મળે તો 2026 દરમિયાન સોના અને ચાંદી જે છે એ મિત્રો વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ સમયગાળાની વાત કરીએ લગ્નની તો મિત્રો લગ્નમાં સૌથી વધારે લોકો જે છે એ સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા લગ્ન માટે સોનાના ઘરેણાં બનાવતા હોય છે। તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે। તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોની માંગ તો વધી રહી છે, પણ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસો દરમિયાન જો સોનું મોંઘું થશે તો લોકો સસ્તું સોનું જેમ કે 14 કેરેટ સોનું અને 18 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવી રહ્યા છે। જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે, પરંતુ હાલ રોકાણકારો પણ ડિજિટલ ગોલ્ડ તરફ વળી રહ્યા છે અને રોકાણકારોમાં ડિજિટલ ગોલ્ડની પણ માંગ વધી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદી જે છે એ રેકોર્ડ બ્રેક સપાટીએથી ટ્રેડ થઈ રહ્યા છે અને હાલ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે કે નહીં જેની માહિતી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।